અરે શિવેની રમવાનું રેવા દે, હાલે પેલા દાદાને જમવાનું દી આઈ. હા મમ્મી, તું કેમ દાદાને આવા ઠંડા શાક રોટલા આપેસ? કેમ આમાં શું વાંધો છે? આ જમવાનું જ છે ને, જા જલ્દી આપી આઈ. અરે મમ્મી, હું એમ કહું છું કે આપણે તો ઓલું પૂરી બટેટાનું શાક ને ખીર બનાવી છે, ઈ કેમ નથી દેતી? અરે એની ઉંમર થઈ ગઈ છે, એને એવું પૂરી ને ખીર ને બટેટું ની નો હદે, એને ગેસ થઈ જાય તો હું જેને નો આપું? મમ્મી, મને બધી ખબર છે કે દાદાને ખીર પૂરી બધું ભાવે જ છે. હવે તું આ બધી પંચાયત ને પૂછપરછ કરવાનું બંધ કર અને તું જા જલ્દી. અને તમે દાદાને આ બપોરને બચેલા ઠંડા શાક રોટલા આપો છો? હવે તું વધારે દોઢાગીરી કરમાં, તને જેટલું કીધું ને એટલું તું કર. મને બધી ખબર છે કે તું ખોટું બોલે છો. તમને એમ લાગે છે ને કે અત્યારે દાદાને કાઈ નહીં હદે એની ઉંમર થઈ ગઈ છે, પણ તમે જ્યારે ગઢ્યા થાવ ને ત્યારે અમે તે તમને આવા શાક રોટલા જ આપશું, કેમ કે તમને તે બહારની વસ્તુ બધી નહીં હદે. તમને એવું ખીર પૂરી તળેલું તીખું એવું બધું નહીં હદે, કેમ કે તમારી ઉંમર થઈ ગઈ હશે. જેવો અત્યારે તમે કરશો ને ત્યારે તમે તે મોટા થઈને એવું જ ભોગવશો. ના ના શિવેન, એવું નહીં કરતો. લાવી થાળી મને પાછી આપી દે, હું દાદા માટે બીજી થાળી તૈયાર કરીને આપું છું. હાલે. હવે દાદાને આવું ખાવાની જરૂર નથી. હમણાં હું એની માટે ખીર પૂરી અને બટેટાનું શાક નહીં લઈને આવું છું. તમે એક વાત યાદ રાખજો, તમે અત્યારે તમારા માતા પિતા હારે જેવું વર્તન કરશો ને, તમે ગઢ્યા થાવ ને ત્યારે તમારા છોકરા અત્યારે મોટા થઈને તમારી હારે એવું જ વર્તન કરશે. એ મમ્મી, મેં બધે જોયું પણ બા દેખાતા નથી, ક્યાં ગયા છે? દાદી અને પપ્પા બે આંટો મારવા ગયા છે, હમણાં આવી જશે. સારું, તો હમણાં આવી જશે, પછી એની હારે રમીશ. મમ્મી, બા ક્યાં ગયા છે એ ખબર ન પડતી. આ 2 કલાક થઈ હજી નો આવ્યા. અરે તને કીધું તો ખરા કે પપ્પા અને બા બે બહાર ગયા છે, હમણાં આવી જશે. તો કેમ વારે વારે પૂછે છો? મમ્મી, મને તારા ઉપર શક જાય છે. તું સાચું કે બા ક્યાં ગયા છે? હા, પપ્પા ને બા આંટો મારવા નથી ગયા, બા ને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા છે. હે? વૃદ્ધાશ્રમમાં? હવે તું ઉભો ઉભો શેની ગણતરી કરે છો? હું એ ગણતરી કરું છું કે આનાથી 20 વર્ષ પછી મારા લગ્ન થાય અને પછી હું ને મારી પત્ની મળી અને તમને બેયને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. પછી મારી પત્ની ખુશ થઈ જાય, અમે બે શાંતિથી આ ઘરમાં રહેશું. તું ક્યાં જા છો મમ્મી? તાર પપ્પાને રોકવા કે ઈ બા ને દાદાને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જાય. આવો, બેસ બેસ. હા બોલ, તારે શું કામ છે? કેમ મને પાછી બોલાવી? જાડે ને બાને વૃદ્ધાશ્રમમાં, પછી આપણે ત્રણેય શાંતિથી રહેશું. હા, પહેલા હું એવું ઈચ્છતી હતી કે બા અહીંયા નો રહે, અહીંથી વયા જાય, ગમે ત્યાં જાય, વૃદ્ધાશ્રમમાં જાય, ગામડે જાય, જ્યાં જવું હોય ત્યાં જાય. એટલે એને કાઢવા હાટું અહીંથી વૃદ્ધાશ્રમમાં મોકલવાના હતા. ત્યાં રહેવા દે ને એને, તારે હું કામ એને પાછા બોલાવા છે? કારણ કે તે મને મારી ભૂલ સમજાવી દીધી છે. મને ખબર પડી ગઈ છે કે બાળકો જેવું જોવે ને એવું શીખે છે. આજે હું બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. કાલે ઉઠીને તારી વહુ આવશે તો એ પણ અમને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે. મમ્મી, એક વાત કહું? હા બોલ ને, શું કામ છે? મમ્મી, આ વખતે હોળી વહી ગઈ, ઉત્તરાયણ વહી ગઈ, બધું વહી ગયું, તો આપણે કેમ ફઈને કઈ મોકલાવ્યું નહીં, ગિફ્ટ કે પૈસા કે એવું? એવો કઈ ખીચડો બીચડો મોકલવાનો મારી પાસે કે તાર પપ્પા પાસે કોઈની પાસે ટાઈમ નથી. અને તાર પપ્પાને ખીચડાની મોકલાવાની વાત કરીને તો એણે ના પાડી. ઈ કે હવે કાઈ એવું બધું ન મોકલાવાનું હોય. પપ્પાએ ના પાડી તો પૂરું થઈ ગયું. તારી કઈ ફરજ નથી કે તું કોઈને કઈ મોકલાવ. જે દીકરી જમીનમાં અને ઘરમાં મિલકત લીધા વિના વહી ગઈ, એમાં તમારા પાસે ટાઈમ નથી. તો તું કેવા શું માંગે છે કે વારે તહેવારે બધું અહીંથી ફઈને દીધા જ કરવાનું? પછી આપણે શું કરવાનું? આપણે ઘરમાં વસ્તુની જરૂર ન પડે? આપણે હું મહેનત કરી કરીને એને જ દેવાનું છે? આપણે કઈ ફઈને ગિફ્ટ કે ગમે કઈ પૈસા કે મોકલાવશું તો એ કઈ પૈસા વાળા નહીં થઈ જાય અને આપણે કઈ ગરીબ નહીં થઈ જાય. અમુક ના ફઈ રાજી થઈ જાય અને એને એમ લાગશે કે મારા ઘરવાળા મને કેટલો પ્રેમ કરે છે, લગ્નના આટલા વર્ષો થઈ ગયા તો એ મને આટલું બધું મોકલાવે છે. અત્યારના જમાનાનું મમ્મી તને કહું ને તો આપણા ઘર જેવું જ છે. પેલા ફઈને કે દીકરીને કે ગમે એના લગ્ન થઈ જાય એટલે પછી એને કઈ વસ્તુ કે એવું મોકલાવે જ નહીં. અને પછી જયારે સારો પ્રસંગ હોય ત્યારે એમ કે ફઈને દીકરી આવતા નથી, તો ક્યાંથી આવે? આપણે એને પ્રેમ ન કરતા હોય તો. અને અમારે હું તાર ફઈને બધું દીધા જ કરવાનું? આપણે આપણા ઘરનું નહીં વિચારવાનું? આપણે ઘર છે, પરિવાર છે, તો આપણે પૈસા ન જોઈએ? આ તારું ઘર છે એમ? ફઈએ પેલા કેટલી મહેનત કરી, નોકરી કરીને ઘર બંધાયું અને આપણે એને આટલું ન આપી શકીએ? આ તો તું કેવા હું માંગે કે આટલી મોંઘવારીમાં વારે તહેવારે બધી વસ્તુ એને મોકલાવ્યા કરવાની, પૈસા દીધા કરવાના? ફઈ કઈ પૈસાના ભૂખ્યા નથી. ઈ કઈ એમ નથી કહેતા કે મને 5-6 હજારની ગિફ્ટ આપો. ઈ તો આપણે જે આપશું ને એ લઈ જ લેશે. ઈ તો પ્રેમ અને લાગણીના ભૂખ્યા છે.